નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજે આ તો ખાલી વાત છે માં મહત્વના મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આજનો મુદ્દો છે ખૂબ ચોંકાવનારો। જી હા, કોરોના ફરી એકવાર વકર્યો છે। કોરોનાના કેસ ગુજરાતમાં વધી રહ્યા છે અને ઝડપી ગતિએ વધવાને કારણે ખૂબ જ વધારે મુશ્કેલીની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ પણ આવી શકે છે। તો આ તરફ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને બીજી તરફ કોરોનાના લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઉંચક્યું છે। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી શરદી, ખાંસી અને તાવના કેસો જોવા મળી રહ્યા છે। જો કે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 262 નવા કેસ નોંધાયા, જે ચિંતાજનક આંકડો છે। ત્યારે એની સામે 146 દર્દીઓ સાજા થયા। હાલ 4 દર્દી વેન્ટિલેટર પર છે। બીજી તરફ 10 માર્ચ સુરતમાં એક દર્દીના મોતના સમાચાર સામે આવ્યા। 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં કોરોનાને કારણે 81 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ત્યારબાદ 22 વર્ષે મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત થયું અને 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। ખૂબ વધારે ચિંતાજનક સમાચાર કહી શકાય। કોરોનાના કુલ દર્દીઓની જો વાત કરીએ તો રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર, 1175 દર્દીઓ સ્ટેબલ છે। કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા। તો બીજી તરફ કોરોનાથી કુલ 11,050 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા। 143 કેસ કોરોનાના નોંધાયા, જેને લઈને જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે 143 કેસ નોંધાયા। 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે। તો ત્યારબાદ મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે। સુરતના કેસની જો વાત કરીએ તો સુરતમાં 21 નવા કેસ નોંધાયા। રાજકોટમાં 22 કેસ નોંધાયા। વડોદરામાં નવા 19 કેસ સામે આવ્યા છે। અમરેલીમાં 17 કેસ નોંધાયા તો મહેસાણામાં 5 કેસ સામે આવ્યા। આણંદમાં 3 કેસ, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 6 નવા કેસ સામે આવ્યા છે। તો આ તરફ બનાસકાંઠામાં પણ કચ્છ અને નવસારીમાં 2 કેસ નોંધાયા, જ્યારે અરવલ્લી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1 કોરોનાનો કેસ વધારે નોંધાયો છે। ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોના વકરતા તંત્ર ચિંતિત થયું છે। તો આ તરફ વાત કરીએ, અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। અમદાવાદમાં કોરોનાને કારણે 13 વર્ષીય બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। વાડજ વિસ્તારમાં રહેતી બાળકી 4 મહિનાથી ટીબીથી બીમાર હતી। કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો આ તરફ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે। વડોદરામાં કોરોનાના કેસની જો વાત કરીએ તો 9 કેસ સામે આવ્યા છે। એક્ટિવ કેસ 46 થયા છે। વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર વડોદરા શહેરમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા। અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 1,98,001 પર પહોંચ્યો છે। મૃત્યુઆંક 544 થયો। તો ભરૂચમાં આ પ્રકારે મૃત્યુ થયું છે। સાથે સાથે અમદાવાદમાં ગંભીર વાત કહી શકાય કે 13 વર્ષીય બાળકનું મૃત્યુ થયું। મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મૃત્યુઆંક 544, વધુ 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આમ અત્યાર સુધીમાં 1,39,000થી વધારે લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે। વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધી અને 46ને પાર પહોંચ્યો છે। આ વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા તો વડોદરા શહેરના આટલાદરા, દિવાળીપુરા, ફતેગંજ, આકોટા, માંજલપુર વિસ્તારમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે, જેમાંથી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। તો એક્ટિવ કેસ 46 પૈકી 42 દર્દી હોમ આઇસોલેશનમાં છે। 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે અને 4 દર્દી ઓક્સિજન પર છે। 36 લોકો હોમ ક્વોરન્ટાઇન છે।
હવે 3 વર્ષનું બાળક પણ આ કોરોનાના ભરડામાં આવી ચૂક્યું છે। જી હા, મહેસાણા જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો નોંધાતા વધુ 5 કેસ સામે આવ્યા છે, જ્યારે મહેસાણા જિલ્લામાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા। જોટાણા તાલુકાના એક 3 વર્ષીય બાળકનું કોરોનાને કારણે મોત નીપજ્યું હોવાની પણ વાત સામે આવી છે। તો ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તો મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની વાત સામે આવી। ગુજરાતમાં કોરોનાનું ખતરનાક રૂપ રાજ્યમાં ફરી કોરોના વકરતા તંત્ર ચિંતિત થયું છે। અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું। આ પહેલા ભરૂચમાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું છે। મહેસાણામાં 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું। બાળકના માથા પર ફરી એકવાર હવે ઘાત કહી શકાય, કારણ કે જે પ્રકારે બાળકોના મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ ચિંતાજનક વાત છે। 2 વર્ષનું બાળકનું ક્યાંક નિધન થયું છે, ક્યાંક 13 વર્ષીય બાળકીનું મોત થવાની વાત સામે આવી રહી છે। તો કોરોનાનો ઘાત હવે બાળકો માટે ફરી એકવાર આવ્યો છે એવું કહી શકાય, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ આપણે અનુભવી હતી કોરોનાના પહેલા સમયગાળામાં, બીજી લહેરમાં, ત્રીજી લહેરમાં અને ત્યારબાદ ફરી એકવાર કોરોનાની નવી લહેર માથું ઉચકી રહી છે। કોરોનાની નવી લહેર માથું ઉચકે એની પહેલા આપણે તમામ લોકોએ સાવધ થવાની જરૂર છે, કારણ કે બેવડાઈ રહી છે કોઈ આ સિઝનના બેવડાવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાને કારણે સિઝનલ ફ્લૂના કેસોમાં પણ એકાએક વધારો થઈ રહ્યો છે। સાથે સાથે કોરોનાના કેસો વધી રહ્યા છે। હવે જો ભારતનું જોઈએ તો સમગ્ર ભારતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, કેરળમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ ખૂબ વધારે ગંભીર હાલત સર્જાય તેવી પરિસ્થિતિ આવી શકે છે, કારણ કે કોરોનાની ઘાત બાળકો પર કહી શકાય। બાળકો પર કોરોનાની ઘાતમાં જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું કોરોનામાં મોત થયું છે। વધુ 2 વર્ષના બાળકનું પણ એક મોત થયું છે। 81 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે। એક કરતા આંકડાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આ તમામ આંકડાઓ સામે આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જો આ પરિસ્થિતિને અત્યારે કાબૂમાં નહીં લેવામાં આવે તો આગળ પણ આ પરિસ્થિતિ વધારે જોખમી બની શકે છે, વધારે ચિંતાજનક બની શકે છે। એ વાત તમામે ખૂબ વધારે સારી રીતે સમજવી ખૂબ વધારે આવશ્યક છે। હવે આ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મીટિંગનું આયોજન કરાયું। ઉચ્ચ સ્તરીય બેઠકો કરવામાં આવી રહી છે અને આ તરફ ગુજરાતની જો વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ મીટિંગનું આયોજન કરાયું। એમની મીટિંગમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ, કયા પ્રકારની તકેદારી, કયા પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ, જેને કારણે કોરોનાના કેસ વધતા અટકાવી શકાય, કોરોનાના ભરડામાં લોકોને ફસાતા અટકાવી શકાય। જી હા, એમના દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે આરોગ્ય તંત્ર એમની રીતે સજ્જ થઈ ચૂક્યું છે। આરોગ્ય તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તેમના દ્વારા કયા પ્રકારની તૈયારીઓ રાખવી તેવી સૂચના તેમના દ્વારા આપી દેવામાં આવી છે। હોસ્પિટલ સજ્જ થઈ ચૂકી છે, આરોગ્ય તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે, એમની દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। હોસ્પિટલમાં બેડ, આઈસીયુ, વેન્ટિલેટર, દવાઓ, આ તમામ સુવિધાઓ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। તો આ તરફ હવે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે તો એ આપણે, કારણ કે જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, બાળકો માથે એક ઘાત કહી શકાય, ત્યારે એ બાળકોના મૃત્યુના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। હવે અમદાવાદની બાળકીની જો વાત કરીએ તો નાની ઉંમરની બાળકી કોરોનાનો ભોગ બની ગઈ છે। કોરોનાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે, ત્યારે 4 મહિનાથી ટીબીના કારણે તે બીમાર હતી અને અચાનક કોરોનાની સારવાર દરમિયાન 13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે।
ગ્રાફિક્સની મદદથી સમજીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાતમાં, શું છે માહોલ, કોરોનાને કારણે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આવો જોઈએ ગ્રાફિક્સમાં કયા પ્રકારની સમજૂતી અમે આપને આપવા જઈ રહ્યા છે. તો આ પ્રકારે કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું ખતરનાક રૂપ સામે આવ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના વકરતા તંત્ર ચિંતિત થયું છે. આ તરફ અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે. તો સાથે સાથે 2 વર્ષના બાળકની મૃત્યુની પણ વાત સામે આવી છે. ભરૂચમાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું. તો મહેસાણામાં 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. બાળકો માથે ઘાત કહી શકાય. બાળકો પર આ પ્રકારની ઘાત આવી છે. ફરી એકવાર બાળકોના માથા પર ઘાત છે. ગુજરાતમાં કોરોનાનું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું છે, કારણ કે કોરોના ધીમે ધીમે વકરી રહ્યો છે અને કોરોના વકરવાને કારણે તંત્ર હવે ચિંતિત થયું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ સાવચેત થવાની હવે આપણા હાથમાં છે. અમદાવાદમાં આ તરફ 13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું. આ પહેલા ભરૂચમાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું છે. તો કોરોનાનું ખતરનાક સ્વરૂપ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. સિઝનલ ફ્લૂના કેસો વધી રહ્યા છે, વાયરલ વધી રહ્યા છે, જેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં ન માત્ર આ પ્રકારની કોરોનાની પરિસ્થિતિ છે, પરંતુ સમગ્ર ભારતમાં આ પ્રકારની કોરોનાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે જેને કારણે લોકો ફરી એકવાર ચિંતિત છે. જે પ્રકારનું વાતાવરણ છે, ઉનાળાની સિઝનમાં જ્યારે માવઠાઓ પડી રહ્યા છે ત્યારે લોકો બીમાર પડી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ આ પરિસ્થિતિમાં લોકો દ્વારા સાવધાન અને સચેત રહેવું ખૂબ જ વધારે આવશ્યક છે, કારણ કે એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના કેસોએ માથું ઉચક્યું છે, સિઝનલ ફ્લૂના કેસો વધી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં જો જરાક પણ લાપરવાહી સામે આવે તો ખૂબ જ વધારે ગંભીર વાત કહી શકાય. ખૂબ વધારે ગંભીર પરિસ્થિતિનો કદાચ આપણે સામનો કરવો પડે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલીની જો વાત કરીએ તો 7 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા. ભરૂચમાં 3 કેસ સામે આવ્યા. તો ગાંધીનગરમાં નવા 6 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ, નવસારીમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી જિલ્લો, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1 કોરોનાના કેસ નોંધાયા છે. તો આ તરફ ગંભીર વાત કે 13 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં કોરોનાને કારણે 13 વર્ષીય બાળકીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વાડજ વિસ્તારમાં રહેતી બાળકી 4 મહિનાથી ટીબીથી બીમાર હતી. તો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી કે જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તો વડોદરામાં કોરોનાના 9 એક્ટિવ કેસ નોંધાયા. 46 વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર વડોદરા શહેરમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1 લાખને પાર થઈ ચૂક્યો છે. મૃત્યુઆંક 544 થયો છે અને 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,391 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધી 46 પર પહોંચ્યો છે. તો આ વિસ્તારમાં કોરોનાના નવા કેસ નોંધાયા. વડોદરા શહેરના અટલાદરા, દિવાળીપુરા, ફતેહગંજ, અકોટા, માંજલપુર વગેરે જેવા તમામ વિસ્તારોમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. 398 સેમ્પલ લેવાયા, જેમાંથી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. એક્ટિવ કેસ 46 પૈકી 42 દર્દી હોમ આઇસોલેશનમાં છે. 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તો 4 દર્દી ઓક્સિજન પર છે. 36 લોકો હોમ ક્વોરન્ટાઇન છે. તો આ તરફ 3 વર્ષના બાળકને પણ કોરોના થયો કે જેને કારણે 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. ફરી એકવાર કહી શકાય કે બાળકો માથે કોરોનાની ઘાત છે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું, ખાસ સાવચેતીથી બાળકોને સાચવવા, કારણ કે 2 ઘટના ગુજરાતમાં આ પ્રકારની સામે આવી ગઈ છે. કોરોનાને કારણે બાળકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આપણે તમામે રસી લઈ લીધી છે. કોરોનાનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ વેક્સિનનો લઈ લીધો છે, પરંતુ ક્યાંક નાની ઉંમરના બાળકો પર આ ઘાત આવીને આ વખતે ઊભી રહી ગઈ છે. જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ કોરોનાની પહેલી લહેરમાં, બીજી લહેરમાં, ત્રીજી લહેરમાં, ખૂબ જ ગંભીર, ભયાવહ અને ભયાનક દ્રશ્યો આપણે આ તમામ દ્રશ્યોનો સામનો કર્યો છે, આ તમામ પરિસ્થિતિનો સામનો કર્યો છે. ત્યારે ફરી એકવાર આ પરિસ્થિતિ આપણી સામે ન આવે એનું ધ્યાન રાખવું આપણા હાથમાં છે.
આરોગ્ય તંત્ર એની તરફથી પૂરી તૈયારીમાં છે, પરંતુ આપણે આપણી તૈયારીમાં છીએ કે કેમ એ અંગે ખાસ ધ્યાન રાખવું ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે જે પ્રકારનું હાલ વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે આ વાતાવરણને માત આપી આ વાતાવરણમાં સ્વસ્થ રહેવું પણ એક પડકાર કહી શકાય, કારણ કે ઉનાળાની સિઝનમાં જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે ચોક્કસપણે આ પ્રકારના સિઝનલ ફ્લૂ વાયરલના કેસો થવાની સંભાવના છે, પરંતુ આ વાયરલના કેસો ક્યાંક વધારે ગંભીર પરિસ્થિતિમાં ન ફેરવાય એનું ખાસ ધ્યાન આપણા દ્વારા રાખવામાં આવે એ ખૂબ વધારે આવશ્યક છે। ત્યારે બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવું, વૃદ્ધોનું પણ ખાસ ધ્યાન રાખવું। આ પ્રકારની પરિસ્થિતિનો ભોગ તેઓ બન્યા છે, જે પ્રકારની વાત આજે સામે આવી છે કે બાળકનું મૃત્યુ થયું છે, ક્યાંક 13 વર્ષીય બાળકનું મૃત્યુ થયું, ક્યાંક 2 વર્ષીય બાળકનું મૃત્યુ થયું, તો ક્યાંક 81 વર્ષીય વૃદ્ધાને કોરોનાની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થઈ જાય છે। આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે વધુ આ પ્રકારની પરિસ્થિતિનો આપણે સામનો ન કરવો પડે એની ખાસ કાળજી રાખવી, એનું ખાસ ધ્યાન રાખવું અને જે પ્રકારની ગાઈડલાઈન તેમના દ્વારા બહાર પાડવામાં આવી છે કે લોકોના સંપર્કમાં ઓછું આવવું, ભીડભાડવાળી જગ્યા પર ઓછું જવું, સાથે સ્વસ્થ રહેવું અને હાથ વારંવાર ધોવા, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને આ તમામ વસ્તુ, આ તમામ જે તેમના દ્વારા વાત કહેવામાં આવી છે એનું પાલન કરી આપણે કોરોનાથી દૂર રહીએ, આપણે પણ સુરક્ષિત રહીએ, આપણા પરિવારને પણ સુરક્ષિત રાખીએ, જે ખૂબ વધારે આવશ્યક છે। તો બાળકોના માથા પર ફરી એકવાર ઘાત આવી છે અને બાળકોને વધારે આનો ભોગ ન બને એનું ખાસ ધ્યાન, એની ખાસ કાળજી આપણા દ્વારા રાખવી। આપનું મંતવ્ય શું છે, આપનું શું કહેવું છે, નીચે આપેલા ફોન લાઈન નંબર પર અમને ફોન કરી જણાવો કે આપ શું કહો છો, આપ શું માનો છો, આપના દ્વારા કયા પ્રકારની તૈયારી છે અને તમામ વસ્તુ આપના દ્વારા કઈ રીતે જોવામાં આવે છે, આપની આસપાસ આ પ્રકારના કેસો સામે આવ્યા છે કે કેમ, તો આ તો ખાલી વાત છે માં આપ અમારી સાથે વાતચીત કરી શકો છો, આપ આપના મંતવ્યો જણાવી શકો છો। તો ફોન કાર્યક્રમમાં આપ એ પણ જણાવી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ આપની આસપાસ સર્જાઈ રહી છે અને વાયરલ ફ્લૂના જે કેસો વધી રહ્યા છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। વકરતા તંત્ર હવે ચિંતિત બન્યું છે, કારણ કે કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોરોનાનું એક ખતરનાક સ્વરૂપ સામે આવ્યું છે। નવા વેરિયન્ટોનો સામનો આપણે કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન કર્યો છે, ત્યારે વધુ એક લહેરનો સામનો હવે આપણી સામે આવીને ઊભો રહી ગયો છે। ત્યારે આ ખતરનાક વસ્તુથી બચવા માટે આપણે સાવધ રહેવાની ખૂબ વધારે આવશ્યકતા છે। ત્યારે આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે, તેમના દ્વારા પણ સતત મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય મંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અમે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છીએ, હોસ્પિટલોને પણ સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય જ નહીં એ હવે માત્ર આપણા હાથમાં છે। તો રાજ્યમાં ફરી એકવાર કોરોના વકરતા તંત્ર હવે ચિંતિત થઈ ગયું છે। ગુજરાતમાં કોરોનાનું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું છે અને તંત્રની ચિંતામાં વધારો નોંધાયો છે।
13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું। અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું। ગુજરાતમાં કોરોનાનું એક ભયંકર સ્વરૂપ સામે આવ્યું છે। ક્યાંક 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ સામે આવી રહ્યું છે તો ક્યાંક 2 વર્ષના બાળકનું મૃત્યુ પણ સામે આવી રહ્યું છે। આ ચોંકાવનારા સમાચાર કહી શકાય। એક મૃત્યુના કેસો સામે આવી રહ્યા છે, પરંતુ જો આપણા દ્વારા સાવચેતી અને સાવધાન નહીં રહેવામાં આવે તો પછી આ આંકડા વધતા બિલકુલ વાર નહીં લાગે। ગુજરાતમાં કોરોનાનું જે પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું છે, ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સમગ્ર ભારતમાંથી કોરોનાના કેસો વધી રહ્યા છે। મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારના કેસો વધી રહ્યા છે। મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ કાળજી રાખવામાં આવી રહી છે। તો કોરોનાથી સાવધાન રહો અને સાવચેત રહો, તેનાથી બચવાની તમામ એવી કોશિશ કરો। તો આ તો ખાલી વાત છે માં, હાલ બસ આટલું જ। વધારે સારા સમાચાર, વધુ સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।